હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નમસ્કાર બધા વિદ્યાર્થી મિત્રોનું ઓજા ક્લાસીસ ચેનલમાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, ચેનલ પર પહેલી વાર આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ નોટિફિકેશન હિટ કરી દેજો જેથી આવનારી યુઝફુલ વિડીયો મળી શકે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય ગણિતમાં ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર છે, તેમાં આજે આપણે બહુલકની રીત જોવા જઈ રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, દાખલો છે બહુલકનો, એ તમારી જે એક્ઝામ છે તેમાં 3 માર્ક્સમાં પૂછાય છે, બરાબર? રાઈટ. તો બહુલકનો દાખલો આપણે આજે સોલ્વ કરવા જઈ રહ્યા છે. તો તમે સૌથી પહેલા ચેનલ પર પહેલી વાર વિઝિટ કરી રહ્યા તો સબસ્ક્રાઇબ કરી દેજો અને લાઈક કરો અને કમેન્ટ કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. રાઈટ. ઓકે, રેડી? જોઈએ ચેપ્ટર નંબર 13 આંકડાશાસ્ત્ર, સ્વાધ્યાય 13.2, દાખલા નંબર 2 બહુલક. તો વિદ્યાર્થી મિત્રો, રકમ છે કે નીચેની માહિતીમાં 225 વીજ ઉપકરણોના આયુષ્ય કલાકમાં પ્રાપ્ત થતી માહિતી દર્શાવે છે અને એનો બહુલક તમારે શોધવાનો છે, બરાબર? રાઈટ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ દાખલો છે, બોર્ડની એક્ઝામમાં પૂછાઈ ગયેલો છે અને સ્કૂલ એક્ઝામમાં પણ પૂછાશે તમારી. આયુષ્ય કલાકમાં આપ્યા છે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80 છે, 80 થી 100 અને 100 થી 120 છે. હવે આવૃત્તિની જ વાત કરીએ તો 10, 35, 52, 61, 38 અને 29 છે વિદ્યાર્થી મિત્રો. હવે તમને બહુલકમાં એક વસ્તુ ધ્યાન રાખવાનું, બહુલકમાં શું કે છે, જેની આવૃત્તિ મોટી હોય તે આપણે બહુલક કહેશું. તો આવૃત્તિમાં જો કઈ રકમ વિદ્યાર્થી સૌથી મોટી છે, એ તમારી F1 બનશે. તો આપણે કહેશું 61 છે, એ આપણું શું થઈ ગયું, F1 બની ગયું વિદ્યાર્થી મિત્રો. 52 છે એ આગળના વર્ગની આવૃત્તિ અને F0 કહેવાય, આગળના હોય એને F0 અને પાછળના વર્ગની આવૃત્તિ કઈ બનશે, 38, અને F2 કહેશું, બરાબર વિદ્યાર્થી મિત્રો. અને હવે જુઓ, હવે બહુલકમાં મોટામાં મોટી આવૃત્તિ 61 છે, F1. તો બહુલકીય વર્ગ કયો બન્યો, તો આપણો બહુલકીય વર્ગ બની ગયો 60 થી 80. કયો બન્યો, 60 થી 80 નંબરનું કોલમ. 60 છે એ આપણી શું થઈ ગઈ, 60 છે આપણી L એટલે કે અધસીમા બની ગઈ. શું બની ગઈ, અધસીમા. ઓકે, ચલો હવે આપણે સોલ્યુશન કરી દેશું વિદ્યાર્થી મિત્રો. ઓકે, તો સૌથી પહેલા આપણે વાત કરીએ કે બહુલક. તો બહુલક કેટલો છે આપણી પાસે, બહુલકીય વર્ગ 60 થી 80 છે, રાઈટ. આપણું F1 કેટલું છે, F1 છે 61, F0 કેટલું છે, F0 છે આગળના વર્ગની આવૃત્તિ 52 છે વિદ્યાર્થી મિત્રો, અને F2 પાછળના વર્ગની આવૃત્તિ કેટલી છે, 38 છે. H એટલે શું થઈ જશે, વર્ગ લંબાઈ. વર્ગ લંબાઈ કેટલી છે, 20 છે, તો આપણે અહીંયા 20 લખી દીધી. અધસીમા કેટલી છે, L છે અધસીમા, L એટલે અધસીમા બરાબર 60. ફરીથી ધ્યાન રાખો, L જે આપણું F1 છે 61 છે, મોટામાં મોટા આવૃત્તિઓને આપણે બહુલક કીધું છે. પછી આગળનું વર્ગની આવૃત્તિ અને F0 કહેવાય, 52 લખ્યું. F2 એટલે આપણી પાછળના વર્ગની આવૃત્તિ બહુલકની, તે 38 લખી. હવે H એટલે વર્ગ લંબાઈ, એટલે કેટલાનો તફાવત છે, તો કે 0 થી 20, 20 થી 40, 40 થી 60, 60 થી 80, 80 થી 100. તો વર્ગ લંબાઈ 20 થઈ ગઈ. ઓકે. અધસીમા L એટલે અધસીમા કઈ છે, મોટામાં વર્ગની જે પહેલી જે 60 થી 80 છે, તો 60 શું થઈ ગઈ, અધસીમા થઈ ગઈ. હવે આપણું સૂત્ર અહીંયા લખેલું છે, Z બરાબર L વત્તા F, L વત્તા કૌંસની અંદર F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 કૌંસ કમ્પ્લીટ અને ગુણ્યા H. ઓકે, તો હવે આપણે અહીંયા રકમ અહીંયા સોલ્યુશન કરશું. અધસીમાં L કેટલું છે, 60 છે. ઓકે, થોડું ઉપરથી કરીશું એટલે જેથી તમને દેખાય. અધસીમાં 60. હવે F1 આપણું કેટલું છે, અહીંયા લખેલું છે 61 છે, માઇનસ F0 કેટલું છે, 52 છે. ઓકે, 2 ના 2 ગુણ્યા F1 ની કિંમત કેટલી છે, 61 છે,
માઇનસ સાઇન છે. F0 કેટલું થશે? તો F0 અહીંયા જુઓ 52 છે તો 52 લખી કાઢો. F2 કેટલું છે? 38 છે તો 38 લખો. H કેટલું છે? તો કે વર્ગ લંબાઈ H બરાબર આપણી કેટલી છે અહીંયા? 20 છે. 20 એટલે વર્ગ લંબાઈ જે આપણે ઉપર લખી હતી, રાઈટ? અહીંયા મેં લખેલી છે, તમને યાદ હોય તો 20 છે. ઓકે, હવે આપણે એનું સોલ્યુશન કરીશું. 60 ના 60, 61 માંથી 52 ગયા તો 9. આ જે 20 છે ગુણાકારમાં છે તો આપણે અહીંયા લખી કાઢીએ. છેદમાં 61 ગુણ્યા 2 તો 122. હવે ધ્યાન રાખો અહીંયા 52 માઇનસ છે, 38 પણ માઇનસ છે. માઇનસ માઇનસ શું થાય? પ્લસ થઈ જશે તો 2 ને 8 10 વધી પડીએ 90, રાઈટ? અહીંયા 90 છે પણ નિશાની હંમેશા મોટાની, તો અહીંયા મોટો એટલે માઇનસ આવશે. ખબર પડી ગઈ? માઇનસ માઇનસ શું થાય? -52 અને -38. માઇનસ માઇનસ પ્લસ થાય, નિશાની હંમેશા મોટાની લેવાની. તો 122 માઇનસ 90 વર્ગ લંબાઈ છે અહીંયા 20 લખી કાઢેલી છે. ઓકે ઓકે, ચલો હવે આનું સોલ્યુશન કરીશું. 60 9 ગુણ્યા 20 180. 180. હવે 122 માંથી 190 આપણે 90 માઇનસ કરો તો 122 માઇનસ 90. 2 12 માંથી 9 ગયા તો 3 32. તો 180 ભાગ્યા 32. ઓકે, આપણે હવે એનો ભાગાકાર કરી જોઈએ. 32 ભાગ્યા 180 તો 32 પંચા 160 થાય તો ખબર છે 20 વધ્યા. ઓકે, કેટલા વધ્યા? 20 વધ્યા. અહીંયા 0 લગાવ્યા, પોઈન્ટ લઈએ. 32 છક 192 થાય એટલું ખબર છે. 8 વધ્યા. 32 દુ 64. 16 વધ્યા. 5 0. 32 પંચા 165. 5.625. તો હવે આપણે અહીંયા લખી કાઢીએ. 60 વત્તા 180 ભાગ્યા 132 ભાગ્યા 180 કરો તો 5.625 આવે. ઓકે, તો 60 માં 5.625 એડ કરીએ તો 65.625 આવશે. કેટલો આવશે? 65.625 આવશે વિદ્યાર્થી મિત્રો. ઓકે ઓકે, ચલો સ્ક્રીનશોટ પાડી લેજો વિદ્યાર્થી મિત્રો.